કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. જૂની માંગણીઓ નહીં સંતોષાતા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે તથા અચોક્કસ મુદતની હડતાલ પાડી. છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પોતાની વર્ષો જૂની નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન માટે તારીખ 7/3/2025 શુક્રવારથી તમામ ઓનલાઈન કામગીરી અને ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર કર્યો છે. જે બાબતે આજરોજ 150 જેટલા આરોગ્ય કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને પોતાના ભરોસો વ્યક્ત કરી પોતાના પડતર પ્રશ્નની વહેલી તકે માંગ સ્વીકારાય તે બાબતે માંગ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં જિલ્લા પંચાયત હસ્તકના ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલ કર્મચારીઓ અને સુપરવાઇઝરો અને સમગ્ર કર્મચારી મંડળ રોષે ભરાયું છે. આ માંગણી બાબતે 25/2/2025ના રોજ મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગના મંત્રીઓને પડતર પ્રશ્ન બાબતે લેખિતમાં રજૂઆત કરી હોય, પરંતુ માંગ ન સ્વીકારાતા તારીખ 7/3/2025 થી વહીવટી કામની ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરી માટે બહિષ્કાર કરવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી દ્વારા આદેશ કરવામાં આવ્યો. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓ પણ આ બાબતે સમર્થન આપ્યું અને આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું. સાથે આરોગ્ય વિભાગના સબ સેન્ટરના કર્મચારીઓ પડતર પ્રશ્નો જેવા કે તમામને સંવર્ગ અને ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ 2 પગાર સુધારણા તેમજ ખાતાકીય પરીક્ષા સદંતર રદ, સ્ટાફ નર્સનો નાણાકીય તથા વહીવટી પ્રશ્ન બાબતે માંગ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ તારીખ 17/3/2025 થી આવેદનપત્ર આપ્યા બાદ અચોક્કસ મુદ્દતની હડતાલનું આહવાન કરાયું હતું અને હડતાલ પર બેઠા હતા. ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશ અનુસાર અમે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય મંડળના MPW, FAW, MPHS અને FHS આમ 4 કેડર અમે અમારી 2 મુખ્ય માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે. જે અમે શરૂઆત તારીખ 5/3/2025ના રોજ માર્શિયલ મૂકી હતી. માર્શિયલ દ્વારા સરકારને જાણ કરી અમારા 2 મુખ્ય પ્રશ્નોની માંગણી માટે, તો એનું શાંતિપૂર્ણ નિરાકરણ અમારું નહીં આવતા અમે આગળ 7/3/2025ના રોજ કામગીરી ચાલુ, રિપોર્ટિંગ બંધ નું આવેદન આપ્યું હતું. અને જે અમે કર્યું તેમ છતાં બી સરકાર તરફથી અમને સંતોષકારક નિર્ણય નહીં મળતા અમે આજે તારીખ 17/3/2025ના રોજથી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી તમામ 550 જેવા અચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છીએ. આજ રોજ અમે છોટાઉદેપુર સેવા સદન કલેક્ટર ઓફિસને આવ્યા છે આવેદન આપવા માટે. રાઠવા પ્રેમલાભાઈ હરસિંહભાઈ, છોટાઉદેપુર આરોગ્ય મંડળ પ્રમુખ. અમે આરોગ્ય કર્મચારી છોટાઉદેપુર જિલ્લાના તમામ કેડર જેમાં FAW, MPW, સુપરવાઇઝર કેડર અને ફિમેલ સુપરવાઇઝર કેડર 4 કેડરના અમે કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર આજથી 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલમાં ઉતર્યા છે. જેમાં મુખ્ય માંગણી અમારે જે પ્રમુખ શ્રી પ્રેમભાઈએ જે કીધું એ તો અમારી જે આગળની અમે ઓનલાઈન ઓફલાઈન કામગીરી બંધ હતી અને માર્શિયલ અમે જે આગળ પ્રોગ્રામ આપી ચૂક્યા છે એ અમારી માંગણી સંતોષાતી નથી. એટલા માટે અમે આગળ ચોક્કસ મુદતની હડતાલ 17 તારીખથી આવેદન આપવા માટે આવ્યા છે. એમાં અમારો મુખ્ય માંગણી ગ્રેડ પે, ટેકનિકલ ગણવા અને બીજી અમારી પરીક્ષા રદ કરાવી, એ 2 મુખ્ય માંગણી છે. એ જો અમને એનું નિરાકરણ નહીં આવડે તો અમે આ ચોક્કસ મુદતની હડતાલમાં લાંબા સમય સુધી જોડાઈશું. રાઠવા વિદ્યાબેન.